તમારું ડોશી આગળ કશું નહીં આવતું તે તમે ગૌશાળો છો એટલે છોકરા ડોશી પિયર જાય છે નક હું તો આવો કામ કરું એના પાસે તે આને મારા બાપોને અમે બધા ફરવા જઈએ 2 દાડા પછી તમારા આપવાનું છે છોકરા બધી વાત હાસી છે પણ મારું પૈસા નહીં બોલો પૈસાથી કોક કરીને લાઈન આવો આપવાનું હોય તો એ તો 2 દાડા સેટિંગ વેટિંગ કરવું પડશે ને પૈસાનું જોઈએ છીએ એ તો વિચારીને તારનું એ તો રૂબરૂ ભેગું થવાય મારે પરીક્ષા પતી જાય ને એટલે હું એ હંગાત આવું વાંધો ને એટલે સાધન હું કરું છું પ્લસ ઘરી છે લક્ઝરી છે ઓવો એ તો આવી જાઉં હેડો હા સામા પીવા તો મેકું ના માર નહીં પીવો મારા ઓછાન ફરવા તો જવું છે પણ પૈસા નહીં આપણે તો ગામના બૂચે જ મારવા છે કઈ માં તો હું તો ડાયનું બાનું નહીં કરવું ના તો મેં કેવું ઘરમાં આપણે તો એલા પકુડાના કરશે નાના છોકરા ઓઢા છે ને ઈવાના બૂચ મારીને પૈસા લઈને ફરવા જતું રહું છે વાત ખોટી તાણે બનાવવાનું જોઈએ કે આવ્યો છું તે ખાવાનું જોઈએ કે હા અલે જેવો હોય એવો વેણવા તો પડું કે હવે આ વેણતો તો તું કોઈ શું નહીં તમે એવો પૈણાવતા છો નહીં અલે પહેણાયો પણ ચમ તનું પીંડી થાય છે કે બોલા કોક ગીતો હગબગ કટુભાઈ હે કટુભાઈ આવા કાવા બાગુમો અમાવ કે યાર તાણી સીઝન હારી પડી પાછી હું તો આપવું પડે ભાઈ શાક ખાવું હોય તો જો અને એટલે તાણ આવ્યું ભાઈ થતું નહીં ત્યાં કશું જફાત નહીં હવાર જાણીને ભરાઈ જાય ને માર્કેટમાં એ તો સાચી વાત છે મારું હું એ પેલું હગાના મેળામાં લઈને જતો તો ને એટલા ના તો વાંચે ને તમારી થઈને જતો રહું એવું છે હોવા કનાઈ હકું કરાવો છો તું પેલા જીવનભાઈ નો છોકરો છે ને ઓહો ઈવાનો એવું છે તે જીવણિયાના છોકરાને જ દારી ગયા છો અમારા આવડા છોકરા નહીં દેખાતા માથા જેવડા તેવડા એ તો તમારું એ શોખ અસલ હતો હગુ કાલે કરી દેવું એ નહીં કહેતો પણ તમને હા આ છોકરા અમારું શું તે હગું કરાવો 12 પૈસા લઈ લઈને હકો તમે કરાવો છો એનાથી હોય કરાવો તો કોક ના લે મેં પૈસા જો હગુ તો કરાવું હા કના મારા ને પેલા પૈસા દઉં પાછો હા ઓવા કેટલા પૈસા દઉં છું તે આમ તો બાજુના ગામમાં જો 100-7,000 જેવા લઉં છું હા પણ આ તો તમે છો ને એટલે સમજીને કરું છું અરે મુવા પૈસા તો પૈસા પણ પૈસા આલી દો પણ હગું કરાવો હા ગામમાં છે ને એટલે 1,000 રૂપિયા પેલું 5,000 પેલા તો મને 5,000 રૂપિયા આવે પણ હકું કરાવો આ વખત તો રેગણો સીઝન હારી થઈ જાય અનુ પહેણા પોપટિયાનું કોક કરો મેં હા પેલા પૈસા આલો ભાઈ બોલો પૈસા ચાલ લેવા કશો વધુ ને પૈસા તો હવે ના અંગાત જો બરાબર ઓવા ઘેરથી તાર માન કે જે 5,000 રૂપિયા આલે લે તાન છોકરા અને તું પહેણી જે હા રેડો અને તો જોવા લઈને આવો હું કીધું બધો નહીં અરે બાપુ હવે તો લુગડા મુગડા બધું બગડે છે વાત તારી હાજી અને તું જા ફટફટ એમ પૈસા આલતે કોક વળી હગું બગું થાય તો મેર પર અને હું આ રેગણો વેણી અને પછી કોથળીમાં પડીને પછી ઘેર જ આવું છું હો વેણી જવા દે પછી અલે ખટુભાઈ તો ઉપડ્યા યાર અહીં શું જઈને આયા તા સોના તમને ખબર તો ચાલે કે આપણા ગામમાં પહેલો નંબર આવે છે હા ગગરાની અને સાપ છે સાપડી એ તો સાચી વાત છે પાકું ભાઈ નહીં હગુ કરાવવા જતું એવું છે ઈન છોકરાને પોપટીઓ નહીં ઈનું અલે પણ તમે યાર બાજુ ગામમાં હગો કરાવો છો પણ અમાર તો કરાવતા જ નહીં મારા છોકરાને હગું કરાવવાનું પક્કુભાઈને તો 5,000 હું લેતો નતો તો જોડેથી 5,000 રૂપિયા ગાલે બોલો ગુદા અરે હું 10,000 આલુ 300 લુગડો આલુ તાણ અને ભાઈ પક્કુભાઈ તો મને 2,000 લુગડા લઈ આયા અલે પણ યાર તમે બાજુ ગામમાં હગું કરાવો છો ને તે અમાર આપા ગરમ કરાવો કે તાણ એ તો હગુ તો થઈ જશે પણ તમને ખબર તો છે આમાં પૈસા પેલા લઈએ છીએ અલે યાર 10,000 આલુ તમે એવું કટાઈ ચાલ્યો છો અલે તમે તો આપા ઘરોના કે એટલા પૈસા લેવા તારું મારે તમારા અને 300 લુગડો આલુ લે પૈસા લે અરે ના યાર મારા ના લેવા પૈસા ના આ કાલ જ બેહવાનો પગાર લાવ્યો છું ડેરીમાંની લ્યો જો કરશમ ભાઈ હાબુ ફાઇનલ તમે હાબુ ફાઇનલ આ થઈ જવું છો તાણ ચોક્કસ આ તાન 300 લુગડો લાવ કાલ આલી જવું
તઈ તો લુગડા લઈ આવજો હા. અને લ્યો તો પૈસા મારું હા કરવા છે પૈસા યાર રાખો કે યાર હગું કરાવો છો ને તો હાલે તમારું આખું ફાઇનલ હા થઈ જાઉં જાવ હા હગું થઈ જાય તાણે મારા વર્ષાને પૈસા તો થઈ ગયા છે હવે આરે ગાડી કાલે બારો બાર ઉપડી જાય ને પેલા કાછને પકડો ને હું મારું ફોતરું તોલી આના છે અને પકડો તો ભજ્જા જેવો તો એક કપાવ મેં તો ઉભો ના થઈ એક હા ઘણા આરા 5 10 આઈ ગયા ઘણા બધા 15000 તો છે એટલે 5000 ભાડું અને 10000 ખાપિયાનો થઈ ગયું ગાડે મન તો અલ્યા છોકરા હા બાપા આપો છો નવી હોકળો લાઈ આલી છે તે જો તોળિયા નાખ હત રાખજે પાછો હાર હોગા હાર અંદર માન થોડો ટેકો કરાવજે પાછો અને હું નહીં આવતો ના આપણે તો બે ગાવાના પ્રવાસમાં તો અહીં પર જવું હાર લઈ જજો હા હા લઈ જો તને ફાઇનલ હાર અને પેલો ગઠિયો કેતો તો તને એ તો હું જોતો તે દળનું દળતા કે દળનું દળીને આવું છું એ તો લે વાસ ઝઘડા કરી ના કાઢી મેલું બહેરાને એટલે એવું જ પેલું રિયા આવે કે બહેરો જ કરવા પડી કઈ ગો નહીં અરે ફોન કરી આલજી ને આપણ તો સોપોય દબાવતા નહીં આવતી કાઢેલ નંબરનું ફોન કરી આલ લ્યો હા હેલો લિંગન હા હલો હા અલે આ કેટલા રહ્યો વળો કોણ અલે હેડ કે જલ્દી આપણને એકળવાનું નહીં પણ પેલી ટિકિટ પછી કેન્સલ થઈ જશે એ તો આપણને ઘોડા જેવા છે તે એક પટ્ટી પાકી દઉં હા ઓ વાહ નકા પાછું લોકલ મજાન વાળા આવશી ઓ તો હેડ શું કીધું આ આયો હેડ આ જલ્દી આ પાછો આ પટ્ટી મેલી દો હા હો હા લે મેલ ફોન અને હવે ને સાર પૂરો કરાવજે તાર માન પાછો હાર હો પૂરો કરાવજે હાર એ બેટા ભાઈ લે હેડો આયા બધું થઈ જાય કે નહીં બસ ઈ તૈયાર થઈ જાય છે તમે લેટ પડો છો છોકરો બોલાવા તો પેલા પૈસા સેટિંગ હતું ને પૈસા સેટિંગ કરી કાઢ્યો પૈસાનું સેટિંગ કરતા ઓ એ તો થઈ ગયું લે આપણે થઈ ગયું? આપણી બસ અમે જતી રહા તો નકર શું પછી કરશું પાછું લોકલમાં જવું પડશે બરફ પગા છેડો થઈ ગયું અરે બોલો બોલો પકુ એ આ તો યાર આમ ઊંધું કાઢી હું તો ગટુ ભાઈ ઘેર જતો તો જેમ તે કટુભાઈ કહેતો હતો અલે એવાય થોડી હગાન વાત કરી હતી એટલે એવું છે તમે શું હેડે હા હું એ ઓન ઘેર જ જતો તો મારે હગાન વાત કરી હતી હોય એવું છે તું હો અને હું તો પેલા વાળી 5000 રૂપિયા આલે છે ને થોડી લુગડાઈ લઈ આલે અને છે. તમે શું વાત કરો છો હું 10000 આલે છે અને તૈન જો લુગડો આલે છે એવું છે તાણે પણ જવું પડશે યાર ના ચાલે હમાતા લેવા જવું પડે કેટલા અલે જતો હમાસારે નહીં હાલે એટલે કહું છું તું લેટ જે આપણે બે જે ના હોય તો લેડ પછી જતા રહ્યું જવું હઉ. અલે આ છોકરા શું કર્યું છે આ રેતી ઓમ નાખતું તો જ એવું છે અને જેઠુભાઈ છે જાતે મારા બાપુ જ જ્યાં ફરવા ફરવા જ્યાં છે તાણ તો હો જ્યાં અને તમે શું હેડે કટુભાઈ ઘેર જઈએ છે અમે તો શું કા ગટુપણ ઘેર જોશો શેમ મામા કોમ છે એટલે એ તો મારા બાપુ બે જાત્રાએ જ્યાં છે હા તાણ લ્યા, તારી કચન ને લોચા વાગ્યા છે હવે શું કરશું આપણે તો એ શાના આવવાના છે એટલા મને તો નહીં ખબર હું કહેતો તો કે મને લઈ જાવ પણ મને લઈ જ ના એવું છે તાણ ફોન કર્યું છે ના હોય તો ફોન કરું આ ઘટલું નક્કી વેતું કરીને આપણું જતું રહેલું છે ફોન કર ના ચાલે આ તો ફોને પાછા ના ઉપાસી આ તો હિન્દી થાય છે હેલો અલે આ ઘટિયા હા શું છે લે શું કરવું બરફમાં હા ઓવા બરફમાં હું લૂંદો ખાવા જેવું છું તે અલ્યા કેદારનાથ દર્શન કરું છું હા? તમારા બે છોકરાનો હાગો થઈ ગયો ને એટલા તો હા કોણ બગો જો તેલ લેવા પહેલા પૈસા લઈને જતું રહેશું ને હમાસર તો હાલતો નહીં એ તો તમે હાગો છે ને 6 મહિના બધો ફાઇનલ જ છે હગું નહીં તેલ લેવા જો હગું ને બગું તું ગમવા એક દોન નો પહેલા શું કે છે છ મહિના જેવી હગું છે. લાય એ હું સ્વામીના શેરી પાછું ઘેર હોય ઘેર આવે ઘેર આવે ને એટલે અમે 20 પાછા વસૂલ કરવાના છે ઘેર આવે તું ઘેર આવે ખબર પડી એ તો 6 મહિના પછી ગમવા ને તો તને જોઈ જાય આ 10 ના 20 વસૂલ કરીએ તું આય ખાલી અલ્યા 5 રૂપિયા નહીં આલું ગમમાં તું આ તારા ટોટિયા જુદા કરી નાખશે આબા દેવ ખાલી હવે આ વેઠું કરીને નાહી ગયો છે ને આવી ખબર નથી કે હગાની લાલચ આવીને પૈસા લઈને જતો હોય તો ગમમાં એક દોન નો તમારે આબુ તો ફરવા અરે હા એટલે કટ કરી દીધું. ના તો બે સામેલો ચા નહીં પીવો અમારે
શામ બેહો તો ખરો કે ના દાડે આવ્યો ને નહીં પીવો ચા બાહુ ચા પીવા જેવું સજ નહીં ને હવે ભાભી ઘણા શા ઉતરે એવો જ નહીં હું શા પીવો કયો શામ પક્કુભાઈ હું થયું કયો તાણે યાર પેલો ઘટિયો વેટો કરીને જતો રહ્યો છે મારો હગાની લાલચ આલીને 5,000 રૂપિયા લઈ ગયો છે પેલા અને હવે ફરવાના આવી ગયો છે એ તો સાતરાઈ જઈને આયે રઘુ કરે છે પક્કુભાઈ તમારા છોકરાનું હું હગું કરાવું આવા ને આવા કે પૈસા લઈને જતો રહ્યો ફરવા 100 મહિનો શેરી આપવાનું કે છે હું આગું કરાવે એવું છે તાણે સારું એડો તારો ના બેહું તો કોઈ નહીં તારો નહીં બેહવું અમારે હેલો આપણે તો કોઈ દેવું નહીં વસૂલ કરવાના છે પૈસા હવે. આવું એટલું ટોટિયા ભૂડા કહી નાખી બીજું તો